પાટડીમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે। ગટર સફાઈ દરમિયાન મોટી દુર્ઘટના। ભૂગર્ભ ગટરમાં સફાઈ માટે ઉતરેલા 2 કર્મચારીઓના ગુંગળામણથી મોત થઈ ગયા છે। સેફટીના સાધનો વિના ગટરમાં 2 કર્મચારીઓ ઉતર્યા હતા। પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે। પરિવારના એક વ્યક્તિને સરકારી નોકરી આપવા માટે માંગ નહીં સંતોષાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો છે। સુરેન્દ્રનગરના પાટડીમાં 2 કર્મચારીઓ ભૂગર્ભ ગટરમાં સફાઈ માટે ઉતર્યા હતા। સેફટીના સાધનો વગર જ ગટરમાં ઉતરતા 2 કર્મચારીઓના મોત થઈ ગયા। હાલ જે જાણકારી મળી છે તે મુજબ ગુંગળામણના કારણે બંનેના મૃત્યુ થયા છે। પરિવારજનો એકઠા થયા છે અને રોષ પ્રગટ કર્યો। મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો। પરિવારના એક વ્યક્તિને સરકારી નોકરી આપવાની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોએ ઇનકાર કરી દીધો છે। ખૂબ મોટી સંખ્યામાં બંને યુવકોના પરિવારજનો પહોંચ્યા છે અને પોતાની માંગને વધુ ઉગ્ર બનાવી રહ્યા છે। બંને યુવકોના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા જિગ્નેશ પંડ્યા પાસેથી પ્રાપ્ત કરીશું। જિગ્નેશ, જે 2 મૃતકો છે તેમના પરિવારજનોની માંગ શું છે? જી, નગરપાલિકામાં પાટડી નગરપાલિકામાં ફેબ્રુઆરી 2024માં અનેક વિવિધ માંગો માટે ગુજરાત રાજ્ય કર્મચારી સંઘ દ્વારા એક આવેદનપત્ર દેવામાં આવ્યું હતું, જેમાં સેફટીના સાધનો અને અનેક વિવિધ માંગો કરવામાં આવી હતી, પણ તે માંગો પૂરી નથી થઈ। ત્યારે આ કર્મચારીઓના હાલ મૃત્યુ જે થયા છે તે અંગે પાટડી નગરપાલિકાના અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની પરિવારો માંગ કરી રહ્યા છે અને જ્યાં સુધી આ લોકો ઉપર કડક કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી મૃતકના મૃતદેહને સ્વીકારવાનો ઇનકાર કર્યો છે અને હાલ ઘટના સ્થળ ઉપર એસપી સહિતનો પોલીસ કાફલો પહોંચી ગયો છે। જી જિગ્નેશ, આભાર જાણકારી આપવા માટે।